6 મહિના પહેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામે એક યુવકને જાહેરમાં ઢોરમાર મારી તેનું સરઘસ કાઢી તેને લાઇટના થાંભલા સાથે બાંધી દેવાની ચોંકાવનારી ઘટનામાં હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડા પાસે એટીઆર એટલે કે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે। ત્યારે આ ઘટના શું હતી અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસે આ મુદ્દો કયા નેતા લઈ ગયા હતા એની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। 6 મહિના પહેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે દીપક તુકારામ કોડી નામના એક યુવકને પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો સાથે તેણે તંત્રને લેખિત ફરિયાદો કરી હતી અને આ ફરિયાદનું આડ રાખીને જે પંચાયતના સદસ્યો હતા અને તેમની સાથેના જે લોકો હતા તેમના દ્વારા તેને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ટોળામાં મહિલાઓએ આગેવાની કરી હતી અને એમાં જે સેલંબા ગ્રામ પંચાયત છે તેના એક મહિલા સદસ્ય છે વિશાખાબેન તડવી, તેમનું નામ અને તેમની સિવાય બીજા 3 અન્ય મહિલા અને એક પુરુષનું એમ કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે પોલીસ દ્વારા જે જરૂરી કલમો ઉમેરવાની હતી, જે કાર્યવાહી કરવાની હતી તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી। એની સાથે સાથે એવા પણ આક્ષેપો થયા હતા કે જે દીપક તુકારામ કોડી છે તેણે જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે પોતાને જીવનું જોખમ છે, પોતાની ઉપર હુમલો થશે તેવી તેણે અગાઉથી પોલીસને જાણકારી આપી હતી, તેમ છતાં આ હુમલાની ઘટના બની હતી। ત્યારે 27 ઓગસ્ટ 2025ના દિવસે જ્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ જિલ્લાના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે જે વિશાખા ડબરાલ જે છે આઈપીએસ, તેઓ ચાર્જ લઈ રહ્યા હતા અને એ જ સમયે જિલ્લાના તાલુકાના એક આ ગામની અંદર આ ઘટના બની રહી હતી। આ યોગાનું યુગ હતું। ત્યારે આ ઘટના બાદ જે પ્રકારે પોલીસની કામગીરી હતી તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપક તુકારામ કોડીને પ્રાથમિક સારવાર બાદ રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ત્યાં પૂરતી સારવાર મળી ન હતી અને તેમને સમયે ત્યાંથી રજા આપી દેવામાં આવી હતી તેવી પણ વાતો હતી। આ તમામ ઘટનાઓ અને તમામ બાબતોનું સંજ્ઞાન લઈને જે ગુજરાત કોંગ્રેસના મહાસચિવ છે સંદીપ માંગરોલા અને જિલ્લાની જે કોંગ્રેસ સમિતિ છે તે પીડિત પાસે પહોંચ્યા હતા, તેની પાસેથી તેમણે તમામ વિગતો મેળવી હતી અને આ મુદ્દે પોલીસની બેદરકારી છે તેવું તેમનું કહેવું હતું અને આ મુદ્દાને તેઓ પહેલા ગુજરાત રાજ્યના માનવ અધિકાર પંચ પાસે લઈ ગયા હતા અને ત્યાં પણ નિરાકરણ ના આવતા આ મુદ્દાને હવે તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી પાસે લઈ ગયા છે અને હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા આ મુદ્દે નર્મદા જિલ્લા પોલીસ વડા પાસે એક્શન ટેકન રિપોર્ટ 4 અઠવાડિયાની મુદ્દતમાં માંગવામાં આવ્યું છે। આમ 6 મહિના પહેલા બનેલી આ ઘટનામાં હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એક્શનમાં આવ્યું છે। ત્યારે આ મુદ્દે અમે જે કોંગ્રેસના જે નેતા છે સંદીપ માંગરોળા જે આ મુદ્દાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસે લઈ ગયા છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તમે પણ સાંભળો। સર, સેલંબામાં જે 6 મહિના પહેલા એક વ્યક્તિને ટોળાએ થાંભલા સાથે બાંધીને મારવાની ઘટના બની હતી અને આપે જે માનવ અધિકાર પંચમાં એ મામલે ફરિયાદ કરી હતી, ત્યારે હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે માનવ અધિકાર પંચ તરફથી નર્મદા જિલ્લા પોલીસ વડાને કોઈ નિર્દેશ આપવામાં આવ્યું છે, એ શું છે સર એ વિગતો? સેલંબાની જે ઘટના છે એ ઘટનાનો ખૂબ વિડીયો પણ વાયરલ થયેલો છે અને જે પ્રમાણે ટોળાએ દીપક કોડી નામના યુવાન ઉપર જે મનરેગાનું જે કૌભાંડ ઉજાગર કરેલું એની રીસ રાખી અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોના માર્ગદર્શન હેઠળ આ આખું કૃત્ય કરવામાં આવેલું હતું। પોલીસે સંપૂર્ણ તપાસ કડકાઈથી કરવાને બદલે માત્ર એક સિમ્બોલિક 2, 3, 4 આરોપીઓના નામ લખી અને પોલીસ સ્ટેશનમાંથી જ તેઓને જામીન પણ આપી દીધા। આટલી ખૂબ મોટી ઘટના એ દર્શાવે છે કે ગુજરાતની અંદર હર્ષ સંઘવીના નેતૃત્વની અંદર ગૃહ વિભાગ સંપૂર્ણ નિષ્ફળ ગયેલું છે અને જંગલ રાજ ચાલે છે। આ આટલી ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસે જે કાર્યવાહી કરવી જોઈએ એમાં પોલીસ પણ ફેલ ગઈ છે। સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનને પણ આ બાબતે લખેલું અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશને પણ દિશા નિર્દેશ કરેલા હતા। આમ છતાં પણ એસપી અને ત્યાંના જે સ્થાનિક પોલીસ અધિકારીઓ છે એમણે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ દીપક કોડીને ન્યાય અપાવવાની અંદર સંપૂર્ણ નિષ્ફળ નીવડેલા છે। ત્યારે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની અંદર આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને 4 અઠવાડિયાની અંદર એક્શન ટેકન રિપોર્ટ એસપી નર્મદા પાસે માંગવામાં આવ્યો છે।
અને એની અંદર 109ની કલમ કેમ ઉમેરવામાં નથી આવી? આટલી ગંભીર ઘટના અને આટલા વિડીયો પણ વાયરલ થયેલા છે અને લોકોએ જોયું છે. આમ છતાં એ બાબતના અનેક પ્રશ્નો જે છે એ નેશનલ હ્યુમન રાઇટ કમિશને એસપી ને પૂછ્યા છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ નિષ્ક્રિય છે, એની પાછળનું કારણ કે પોલીસ પોતે નિષ્પક્ષ તપાસ કરતી નથી. એ માત્ર કમલમના જે આદેશો છે એનું પાલન કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર પોલીસ સદંતર નિષ્ફળ નીવડેલી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના જે આદેશો છે એનો અમલ આ પોલીસ ગુજરાતની કરી રહેલી છે અને એના કારણે જ ગુજરાતની અંદર ભયનું એક વાતાવરણ ઊભું થયેલું છે અને સામાન્ય માણસોને ન્યાય મળતો નથી. એ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી આવી છે. જો આ મોબ લિન્ચિંગની ઘટના છે અને જે ખાસ કરીને વિડીયો વાયરલ થયેલો છે, લાખો અને હજારોની સંખ્યામાં લોકોએ જોયું છે અને એ વિડીયો જોયા પછી ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યની સરકાર છે એના કરતૂતો જે છે, એની જે નિષ્ફળતાઓ જે છે અને જે વાલા દવલાની નીતિ છે એ ઉજાગર થઈ છે અને સમગ્ર દેશની જનતા આ મુદ્દા ઉપર જ્યારે નેશનલ હ્યુમન રાઇટ કમિશન કોઈ કડક પગલાં ભરશે ત્યારે એને પણ ખ્યાલ આવશે અને ભારતીય જનતા પાર્ટીની આ ભૂપેન્દ્ર પટેલની અને હર્ષ સંઘવીની જે સરકાર છે તેઓને નીચા જોવા જેવું થશે. જે તે વખતે સંપૂર્ણ રીતે હું તેઓના સંપર્કમાં હતો. ટેલિફોનિક સંપર્ક, રૂબરૂ પણ હું ત્યાં મુલાકાત લીધી. અમારા ડેલિગેશને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો પણ સાથે હતા, તાલુકાના આગેવાનો પણ સાથે હતા અને પીડિત છે દીપક કોળી, એમનો પરિવાર ખૂબ ગભરાયેલો હતો. ખુદ દીપક કોળી તે વખતે તબિયતથી પણ લાચાર હતા, બોલી શકતા નહોતા. આમ છતાં તેઓને અમે આશ્વાસન આપેલું અને એમને હૈયા ધરપત રાખવા માટે જણાવેલું કે આમાં ચોક્કસપણે કોંગ્રેસ તમને ન્યાય અપાવીને રહેશે અને એ જ પગલા ઉપર કોંગ્રેસના આગેવાનો અત્યારે કામ કરી રહેલા છે અને મને વિશ્વાસ છે કે ચોક્કસ એમને ન્યાય મળશે. પરંતુ દીપક કોળીની જે હાલત હતી ખૂબ દયનીય હાલત હતી અને મને હોસ્પિટલમાંથી તાત્કાલિક તેઓને બળજબરીપૂર્વક રજા આપી દેવડાવવામાં આવી કોઈકના દબાણ હેઠળ અને એના કારણે એમને પૂરતી સારવાર પણ જે તે વખતે મળી નહોતી. એમણે ગુજરાત છોડીને મહારાષ્ટ્રની અંદર અનેક દિવસો વિતાવેલા છે. એટલો ભય આ દીપક કોળી ઉપર હતો અને આમ છતાં ગુજરાતની પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની જોતી રહી. ગંભીર બાબત તો એ છે કે જ્યારે આ ઘટનાને અંજામ અપાયો એ પહેલા દીપક કોળીએ કંટ્રોલ રૂમ ઉપર પોલીસને આગોતરી જાણ કરી અને પોલીસ ત્યાં સ્થળ ઉપર આવી. આમ છતાં પણ એ પોલીસ જાણે કે આ ટોળાની સામે લાચાર બનીને પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ હોય અને તમાશો જોતી હોય એવું પ્રદર્શન ત્યાં પોલીસે કર્યું છે. એ ખરેખર ગુજરાતને પણ શરમાવે એવી ઘટના છે અને આ સરકાર ઉપર લાંછન રૂપ આ ઘટના છે એવું મારું ચોક્કસપણે માનવું છે. જો કાયદાનું કામ કરે છે, પરંતુ જ્યારે કાયદાના જે રક્ષકો છે એ રક્ષકો જ્યારે કાયદાનું પાલન કરવામાં ઉણપ અનુભવે છે અથવા તો લાચાર બની જાય છે સત્તાની સામે અને એવા સમયે જે ભારતના બંધારણની અંદર જે જોગવાઈઓ કરેલી છે અને એ જોગવાઈઓને આધારે જે પણ કંઈ કરવાનું થશે, નેશનલ હ્યુમન રાઇટ કમિશનના જે દિશા નિર્દેશો આવશે અને એમાં પણ કોઈક અસંતોષ અથવા તો પીડિત પરિવારને ન્યાય ન મળે તો એની આગળના પગલાં લેવામાં પણ આવશે અને એમાં લેતા પણ અમે ખચકાવાના નથી. પણ દીપક કોળીને આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહે અને ભાજપના ઈશારે કઠપૂતળીની જેમ નાચે એ કદાપી કોંગ્રેસ ચલાવી નહીં લે.